ભગવાન વિષ્ણુના શરણાવે છે કે છે દેવ દેવ હરે વિષ્ણુ નિરબંધો કૃપાનિધિ મમ રક્ષા વિદુદયા ભવના સંજય. હે પ્રભુ એકના સ્વરૂપ મારી રક્ષા કરો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે સુણુ દક્ષ પ્રવક્ષ્યામિ તત્પર સુણુમે વચ સર્વથાતે હિતકરમ મંત્ર બહુ સુખપ્રદમ. હે મોઢાને સુખદાયક વાત કહું છું સાંભળ. હવે તો ભગવાન વિષ્ણુથી પ્રગટ કરેલા વીરભદ્ર આવી રહ્યા છે. વીરભદ્રનો સામનો કરવાની તાકાત કોઈનામાં કોઈની ક્ષમતા નથી. એ વીરભદ્રની સામે થાય. હે દક્ષ અપૂજ્યા યત્ર પૂજ્યતે પૂજ્યો ન પૂજ્યતે પીડિત ભવસંતિ દારિદ્ર મરણમ ભયમ. જ્યાં અપૂજ્યની પૂજા થાય છે અને જ્યાં તે પૂજનીય છે એની પૂજા થતી નથી, જ્યાં ત્રણ પ્રકાર ભવિષ્યમાં દરિદ્રતા આવે છે અને મરણ આવે છે. વીરભદ્ર મંડપની દ્વાર પર આવીને ઉભા રહી ગયા છે. એના ગણો ચારે બાજુથી આકાશ પાતાળ બધું એક કરીને બધા છવાઈ ગયા છે કરોડોની સંખ્યામાં. ભયંકર વીરભદ્ર બોલ્યા છે હે ચંદ્ર હે અગ્નિ હે સૂર્ય હે ચંદ્ર હે કુબેર હે યમ હે વરુણ હે વાયો હે નૈઋત્ય હે શેષ હે બુદ્ધિમાન દેવો, આપ આવો, આપને હું આ યજ્ઞનું ફળ આપું છું. અને એમણે બાણો દ્વારા છીન વિછીન કરીને બધાને દસે દિશા પકડી લીધા. शैल संग सम विशाल जटा जूट मंदिर राजे रोचन द्रविलाल राज संगल की गोरिमा कुमकुम सिंदूर गुलाल भक्ति वरसाजे. ત્યારે વીરભદ્ર ભગવાન વિષ્ણુમાં આવે કે છે હે હરે મહાદેવ સપન ઉલ્લંઘન થયા કદ મધ્ય કુટુંબ જીતે ગર્વ કેમ ભવતવ. આપ શિવજીના શપથની અવહેલના કરવાની ક્યાં કરી? મનમાં કયો ઘમંડ આવ્યો આપણે? શિવજીના શપથનું ઉલ્લંઘન આપણે કઈ શક્તિથી કર્યું છે? આપ આ દક્ષિણ યજ્ઞની રક્ષા કરવાને શેના માટે આવ્યા છો? ગતિજીની વાત આપણે સાંભળી નહોતી. ત્યારે વિષ્ણુ કહે છે સુણુ તવા વીરભદ્ર પ્રવક્ષ્યામિ વરગદ રુદ્ર વિમુખ માત્વ મદવ શંકર સેવકમ. હે વીરભદ્ર આપ સાંભળો, હું શંકરનો સેવક છું, રુદ્રની વિમુખ નથી. હું પણ મારા ભક્તને આધીન થઈ મારા કાર્ય કરવું પડ્યું છે. આપ મારી સાથે યુદ્ધ કરો, પછી જે થવું હોય તે થાય. અને ભગવાન વિષ્ણુ અને વીરભદ્ર વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. ભગવાન વિષ્ણુ જેટલા અસ્ત્રોનો પ્રયોગ કરે એ બધા વીરભદ્રમાં સમાઈ જાય છે. છેલ્લે સુદર્શન ચક્રનો પ્રયોગ કર્યો. સુદર્શન ચક્ર પણ વીરભદ્રમાં જઈને સમાઈ ગયું છે. કોઈ અસ્ત્ર ન રહે એટલે વિષ્ણુ ભગવાન કરી અંતર્ધાન થઈ અને વૈકુંઠ ગયા છે. विराजमान मूर्धनि जगत 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 पंत पाविते किशोर चंद्रशेखर प्रति प्रतीक्षणम વીરભદ્ર આવ્યા છે, બધાને સત વિકસિત કર્યા છે. દક્ષને શોધ્યો છે. દક્ષ પ્રજાપતિને પકડી અને તલવારથી માથું કાપવા જાય, માથું કપાડું નથી. એને મંજરીને માથું કાપી અને યજ્ઞના કુંડમાં એનો હોમી દીધું છે. જેવું દક્ષ પ્રજાપતિનું મસ્તક હોમાઈ ગયું એની સાથે અહમ નાશ પામ્યો છે અને વાતાવરણ એકદમ તરત જ આખું વાતાવરણ બદલાઈ ગયું છે. બહુ સરસ વાતાવરણ એની સાથે બદલાઈ ગયું છે. શાંત થઈ ગયું છે, નિર્મળ વાયુ વહેવા માંડ્યો છે, વાતાવરણ એકદમ સરસ થઈ ગયું છે. વીરભદ્ર ત્યાંથી કૈલાસ પર આવ્યા છે. અને મહાદેવજી એને પોતાના ગણના અધિપતિ બનાવે છે. હવે આ યજ્ઞનો ધ્વંસ થવાને કારણે બ્રહ્મા વિષ્ણુ દેવો બધા ભેગા થઈ અને ભગવાન શિવજીની પાસે આવ્યા છે અને ભગવાનને પ્રાર્થના કરે છે. ત્યારે તમે ભક્તોના ભય
શુભ સૌનો